આપણે ગણિત વિષય ધોરણ 7 ની બ્લુપ્રિન્ટ આધારિત નમૂનારૂપ પ્રશ્નપત્ર જોવાના છીએ. તો અહીંયા કુલ 8 પ્રશ્નો છે. એમાં પ્રશ્ન 1 માં નીચે આપેલ દરેકના જવાબ આપવાના છે, એમાં ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી પ્રશ્ન 1 છે, નીચેના દાખલા ગણવાના છે. એમાં પેલો દાખલો છે, દુકાનદારને એક પેન વેચતા ₹2 નો નફો થાય છે, તેમજ પેન્સિલ વેચતા 50 પૈસાની ખોટ જાય છે. કોઈ એક દિવસે દુકાનદાર 10 પેન ને 12 પેન્સિલ વેચે તો એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ થશે એની ગણતરી કરવાની છે. તો આવા દાખલા પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યા પૂરવાની છે જે અપૂર્ણાંકની છે. ત્યાર પછી નીચેના દાખલા ગણવાના છે. એ અપૂર્ણાંકનો ગુણાકાર ને ભાગાકાર અહીંયા છે. ત્યાર પછી પ્રશ્ન 2 માં નીચેના દાખલા ગણવાના છે. એ પણ અપૂર્ણાંકના હશે અને દશાંશના હશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના દાખલા ગણવાના છે. એમાં મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધવાનો છે. ત્યાર પછી તો પ્રશ્ન છે, પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો. અહીંયા તમારે માહિતી આપી છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા વિદ્યાર્થીના પ્રથમ અને બીજા સત્રના પરિણામ અહીંયા આપેલા છે, એના ગુણ આપેલા છે, 100 માંથી મેળવેલ ગુણ અને એના અનુરૂપ પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન 4 ની અંદર એક આલેખ દોરવાનો છે, કોઈ પણ એક દોરવાનો, 4 માર્ક્સ છે, જે દ્વિલંબ આલેખ પૂછાશે. ત્યાર પછી બીજો પ્રશ્ન અહીંયા રાખ્યો છે, અથવામાં હશે, એટલે તમારે બેમાંથી એક જ લખવાનો છે. ત્યાર પછી ખરા ખોટા છે સમીકરણના, અને સમીકરણ ઉકેલવાના દાખલા અહીંયા પૂછાશે. ત્યાર પછી સમીકરણના વ્યવહારુ કોયડા પણ અહીંયા પૂછાવાના છે. તો ત્યાર પછી લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો એ અહીંયા સમીકરણ બનાવીને ઉકેલ મેળવવાનો છે. પ્રશ્ન 6 ની અંદર માંગ્યા મુજબ જવાબ આપવાના છે. નીચેનામાંથી કઈ જોડ કોટી કોણને પૂરક કોણની છે એ તમારે ઓળખી બતાવવાની છે. અહીંયા અભિકોણની જોડો અહીંયા લખવાની છે. અહીંયા આપેલ ખૂણા x નું મૂલ્ય શું હશે એ શોધવાનું છે. ત્યાર પછી આલેખ અહીંયા આકૃતિ આપેલી છે, રેખાઓ આપેલી છે, L અને M એ સમાંતર છે કે નહીં આપણે ચકાસવાનું છે. જો 180 સરવાળો થતો હોય બે ખૂણાનો તો સમાંતર હોય. બાજુની આકૃતિમાં આપેલ ખૂણા શોધવાના છે. અજ્ઞાત ખૂણા આપેલી આકૃતિમાં શોધવાના છે. અહીંયા પણ સમાંતર છે કે નહીં ચકાસવાનું છે. અહીંયા આપણે અભિકોણની જોડ કેટલી મળે એ અહીંયા દર્શાવવાની છે, એટલે આપણને જવાબ મળી જશે. પછી 1-2 વાક્યના જવાબ છે, ત્રિકોણને તેના ગુણધર્મોને લગતા. x નું મૂલ્ય શોધવાનું છે બધામાં. ત્યાર પછી 7b છે, એમાં પણ x નું મૂલ્ય શોધવાનું છે. ત્યાર પછી નીચેના ખરા ખોટા જણાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન 8b, એમાં 3 માંથી આપણે કોઈ પણ બે દાખલા ગણવાના છે. તો અહીંયા 3 આપેલા છે. જો આવા જ પ્રશ્ન પેપરના સોલ્યુશન મેળવવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ બીજા વિદ્યાર્થી મિત્રોને મળે એટલે શેર કરો. થેન્ક યુ.